ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ગોટાળા મુદ્દે ક્રાઇમ બ્રાન્ચની તપાસ હવે તેજ થઈ છે। ગુજરાત યુનિવર્સિટીમાં 4.09 કરોડની ઉચાપતના આક્ષેપમાં પ્રોફેસર કમલજીત લખતરિયાની ધરપકડ થઈ છે। તેમને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ પણ મેળવી લેવામાં આવ્યા છે અને હવે આગળની પૂછપરછ ચાલુ છે। આ ગોટાળામાં અન્ય કોણ સામેલ છે, આ ગોટાળો કઈ રીતે કર્યો છે અને 16 કરોડના હિસાબી ખર્ચ સહિતની દિશામાં પૂછપરછ કરવામાં આવી છે। આગામી સમયમાં વધુ ખુલાસા સામે આવશે। તો આ જે વિભાજન કરવાનું અમાઉન્ટનું એ ફી લેવી, વિભાજન કરવાનું તમામ કામ આ ડૉક્ટર કમલજીતને કરવાનું થતું હતું। ત્યારબાદ 2023માં યુનિવર્સિટીના ધ્યાનમાં આવ્યું કે આ જે વિભાજન થવાનું અને ખર્ચ થવાનું જે છે અમાઉન્ટ એ આની અંદર કંઈક ગોટાળો થઈ રહ્યો છે। તો એ બાબતે જે તે વખતેના એક એસઓ છે, કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ ડૉક્ટર કનૈયાલાલ ઠાકર, તેમણે આનું તપાસ કરેલી અને એ તપાસના અંતે એમણે રિપોર્ટ આપેલો કે આની અંદર આર્થિક નુકસાન થાય યુનિવર્સિટીનું, તે રીતે આ ડૉક્ટર કમલજીતે કામગીરી કરેલી છે। આપને જણાવી દઈએ કે આરોપી કમલજીત લખતરિયા ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર છે। તેઓ વર્ષ 2015થી એનિમેશન વિભાગમાં કોઓર્ડિનેટર તરીકે ચાર્જ સંભાળતા હતા અને જ્યાં વિદ્યાર્થીઓની ફી મુદ્દે ખાનગી કંપની સાથે MOU થયા હતા। ખાનગી કંપનીઓને નોલેજ પાર્ટનર તરીકે રોકવામાં આવી હતી, જે હેઠળ વિદ્યાર્થીઓની ફી 30% ગુજરાત યુનિવર્સિટીને ચૂકવવાની રહેતી હતી અને 70% ફી નોલેજ પાર્ટનર કંપનીને ચૂકવવાની રહેતી હતી। આ ફી લેવાની અને તેનું વિભાજન કામ એનિમેશન વિભાગ કમલજીત લખતરિયા કરતા હતા, જેમાં યુનિવર્સિટીને નુકસાન થાય તે રીતે ગોટાળો કર્યા છે તેવા આક્ષેપ છે। જે છે એમણે પોતાના એકાઉન્ટમાં, પોતાના તેમજ પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાં અને તે સિવાય અનેક વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા 1,15,00,000થી વધારેની માતબર રકમ એમના એકાઉન્ટમાં નાખેલી, જે એમના જે MOU અને એમને જે કાર્ય કરવાની જે વાત હતી એનાથી એક તદ્દન વિરુદ્ધ જઈને એમણે નખાવેલું, કે જે બાબતે કોઈ પણ જાતની યુનિવર્સિટીની, વાઇસ ચાન્સેલરની કે કોઈ પણ સિનિયરની એમણે મંજૂરી લીધેલી ન હતી। મહત્વનું છે કે વર્ષ 2023માં યુનિવર્સિટીના કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ કનૈયા ઠાકરે વેરિફિકેશન કર્યું, જેમાં ઉચાપત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। આ અંગે યુનિવર્સિટી દ્વારા નાણાકીય વ્યવહારને લઈ CAની નિમણૂક પણ કરવામાં આવી હતી। નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતામાં ઇન્કવાયરી કરાઈ હતી। આ દરમિયાન કમલજીત લખતરિયાએ પોતાનો અંગત વપરાશ માટે અને પોતાના સંબંધીઓ તેમજ વેપારીઓ અને નોલેજ પાર્ટનરના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે ખાતામાં જરૂર કરતાં 4.09 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેના કોઈ આધાર પુરાવા નથી।